કર્યો હતો, જેમાં ડ્રાઈવરને પગ, છાતી અને પેશાબની જગ્યાએ ગંભીર ઈજા પહોંચાડી હતી। ઘટના સમયે બસના ડ્રાઈવરે 108 એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે એક અચંબિત ઘટના સામે આવી છે, જ્યાં એક એસટી બસના ડ્રાઈવર પર હિચકારો હુમલો થયો છે। આ હુમલાની પાછળ અગાઉના વિવાદને કારણ માનવામાં આવી રહ્યું છે। એસટી ડ્રાઈવર નિશાર સાદિક અલી સૈયદના સાંજના અંદાજે 7:30 કલાકે દેવલા ટ્રીપ પર જતા હતા। દેવલા ચોક પાસે પહોંચતા જ અશફાક ગાયન નામના સ્થાનિક યુવકે, જે નાનો ઈસમ હોવાનું જણાય છે, એસટી ડ્રાઈવર પર હિચકારો હુમલો કર્યો હતો। હુમલાખોરે ડ્રાઈવરને પગ, છાતી અને પેશાબની જગ્યાએ લાતો મારી તથા મુક્કા મારી ઈજાઓ પહોંચાડી હતી। આ દરમિયાન બસનો કંડક્ટર પણ સાથે હાજર હતો। તેણે તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયો હતો। હુમલાની પાછળનું કારણ તારીખ 16/6/2025ના રોજ પેસેન્જર લેવા બાબતે થયેલી માથાકૂટ છે, જે મુદ્દે ડ્રાઈવરે જંબુસર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે રીત રાખી આ રીતનો હુમલો કરાયો હોવાનો દાવો થઈ રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડ્રાઈવરની હાલત અંગે માહિતી મેળવી। ચિંતાજનક મુદ્દો એ છે કે અગાઉ અરજી છતાં કાર્યવાહી ન થવાને કારણે આવી ઘટના સર્જાઈ, જેને લઈ પોલીસ તંત્રની કામગીરી પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે।